नमो नमः प्रणाम। प्रणाम गुरुजी। गुरुजी प्रणाम प्रणाम। गुरुजी, नमो नमः। शातमा। देव गुरु प्रसाद। प्रणाम गुरुजी, नमो नमः। गुरुजी, हाँ बोलो। આપને અનુકૂળતા હોય તો એક ક્લાસનો પાંચમો કર્મનો ક્લાસ રેકોર્ડિંગ મેં મૂકેલી છે, જી ચેક કરી લેજો એકવાર, મૂકેલી જ છે રેકોર્ડિંગ. પ્રણામ ગુરુજી પ્રણામ યુટ્યુબ પર ગુરુજી। નથી આવતું ને? કઈ યુટ્યુબ પર જ આવે છે ને બધું હવે? એ યુટ્યુબ પર જ છે હવે બધું. ટેલિગ્રામ પર નથી આવતું ને? ના, ઓકે. એવું લાગે તો હું ગ્રુપમાં એક વખત ફરી મૂકી દઉં છું. જી. ગ્રુપમાં મૂકી છે, લિંક ચેક કરી લેજો. નામ કર્મના સત્તા સ્થાન, એની ગતિ, ગુણસ્થાનક અને કાલની વિચારણા આપણે કરી રહ્યા છીએ, જેમાં જગન્યતિ અંતર્મુહૂર્ત સર્વ સ્થાન હોય તો, સર્વ કર્મસત્તા વિદ્યમાન હોય તો, ઉત્કૃષ્ટથી પલ્લવનો અસંખ્યાતમો ભાગ, 92 નંબરની સત્તા ચારે ગતિમાં છે, જગન્યતિ એક સમય અને ઉત્કૃષ્ટથી પલ્લવનો અસંખ્યાતમો ભાગ, 89 ની સત્તા ત્રિયંશ સિવાય હોય, કારણ કે 89 માં જીન નામ કર્મ છે, જગન્યતિ એક સમય ઉત્કૃષ્ટથી 33 કૃપા અને 88 ની સત્તા જેમાં જીન નામ અને આરંભિક બંને નથી. અને એની સત્તાનો ટાઈમ જગન્યતિ અંતર્મુખ બતાડે અને ઉત્કૃષ્ટથી પલ્લવનો અસંખ્યાતમો ભાગ પ્લસ એની અંદર આપણે ચાર વિચારણા કરી, તમને લગભગ ખ્યાલ હશે, યાદ હશે તો. પહેલી વાત યાદ કરીએ, 88 ની સત્તા વાળો એ એકેન્દ્રિયમાં જાય. એ એકેન્દ્રિયમાં જાય તો ત્યાં પલ્યપંનો અસંખ્યાતમો કાળ કાઢ્યા પછી 86 થાય, બરાબર? તો 88 ની સત્તા પલ્યપંનો અસંખ્યાતમો ભાગ સમય રહે એકેન્દ્રિયમાં. નંબર 2, બીજી વિચારણા કરીએ, આ જગન્ય કાળ છે એનો. 88 ની સત્તા વાળો જેવો બને તેવો તરત 8 વર્ષ પૂર્ણ કરે અને ક્ષપક શનિ માંડે, બરાબર? તો 8 વર્ષની સત્તા રહે 88 ની, બરાબર? 88 ની સત્તા 8 વર્ષ સુધી ટકે. આ રીતે એક જગન્ય કાળ ઘટે 88 વાળો જો સપક્ષ શનિ માંડે તો. નંબર 3, ત્રીજી વિચારણા આપણે જોઈ. 88 ની સત્તા વાળો જીવ આહારક ચતુષ્ક બાંધે, આહારક ચતુષ્ક બાંધે અને એ ક્યારે? 8મા વર્ષે. કારણ કે 8મા વર્ષ પહેલા આહારક ચતુષ્ક ન બંધાય, કારણ કે સંયમના ભાવો 8 વર્ષ પછી ગણાય છે, બરાબર? તો 88 ની સત્તા વાળો જીવ 8 વર્ષે દીક્ષા ગ્રહણ કરી 7મા ગુણસ્થાને કે આહારક ચતુષ્ક બાંધે તો ત્યારે એને 92 ની સત્તા થાય. તો 8 વર્ષ સુધી એને કઈ સત્તા રહી? 88 ની, બરાબર? અને નંબર 4, ચોથી વિચારણા આપણે એ પ્રમાણે પણ કરી હતી કે 92 ની સત્તા વાળો એટલે કે આહારક ચતુષ્ક વાળો
88 ની સત્તા વાળો જેવો બને અને તરત જ ફરી, હવે આમાં પલ્યપંનો અસંખ્યાત્મક ભાગ જેટલો સમય લાગી શકે, પણ એ 88 વાળું બન્યા પછી તરત જ અંતર્મુહૂર્તમાં જ ચોથા ગુણસ્થાનકે રહેલો અવિરત સમ્યક દ્રષ્ટિ જીવ સાતમા ગુણસ્થાનકે જઈ આહારક ચતુષ્ક બાંધે તો 92 ની સત્તા વાળો થાય. તો 88 અને આ 92 બંને વચ્ચે સમય કેટલો ગયો? અંતર્મુહૂર્ત. કેવી રીતે? તો 92 ની સત્તા વાળો પહેલા હતો, 88 ની સત્તા વાળો બન્યો, જેવો બન્યો અને આ મનુષ્યમાં બન્યો. મેં વાત કરી હતી, પહેલા મનુષ્ય હતો, આહારક ચતુષ્ક બાંધેલું હતું, પછી દેવ બન્યો, ઘણો બધો સમય એને દેવ ભાવમાં કાઢ્યો, પૂર્ણ કર્યો, અને પછી ફરીથી મનુષ્ય બન્યો. અને મનુષ્યમાં આવતાની સાથે એટલે મનુષ્યમાં આવતાની સાથે એ ખૂબ જલ્દી દીક્ષા ગ્રહણ કરવાનો છે, પણ એના પહેલા ચોથા ગુણસ્થાને કે રહી ઘણો બધો સમય ચોથા ગુણસ્થાને કે કાઢે, અને ચોથા ગુણસ્થાને કે એનો પલ્યપંનો અસંખ્યાત્મક ભાગ પૂર્ણ થઈ જાય, અને પછી આ તરત જ દીક્ષા ગ્રહણ કરી. અને આટલા જ સમયમાં એની તો કદાચ દીક્ષા વગેરે ગ્રહણ થઈ ગઈ હોય તો સર્વવૃત્તિના પ્રભાવે સાતમા ગુણસ્થાને કે આહારક ચતુષ્ક બાંધે તો 88 ની સત્તા માત્ર એને અંતર્મુહૂર્તની ટકી. ફરીથી તરત જ 92 માંથી જે 88 માં આવ્યો હતો, પણ 92 માંથી 88 માં આવતા એને પલ્યપંનો અસંખ્યાત્મક ભાગ કાળ ગયો, વચ્ચે 3 ભાવ ગયા, મનુષ્ય, દેવ અને ફરીથી મનુષ્ય. આ રીતે 3 ભાવ થયા. અને જેવો 88 વાળો થયો તરત જ સાતમા ગુણસ્થાને કે જઈ આહારક ચતુષ્ક બાંધ્યું, અંતર્મુહૂર્ત કાળમાં છે. તો આ રીતે 92 ની સત્તા એટલે 88 ની સત્તા એને એટલે 88 માંથી 92 માં ગયો, પણ 88 ની સત્તા કેટલા સમય ટકી? અંતર્મુહૂર્ત સુધી ટકી. આપણે ચોથો પોઈન્ટ જોયો હતો, અને 5મો પોઈન્ટ જે અહીંયા નથી બતાવ્યો, 88 ની સત્તા વાળો જીવ આ આહારક ચતુષ્કના બદલે જીનનામ કર્મ બાંધે. જેવો 88 ની સત્તા વાળો થાય અને તરત જ એ જીનનામ કર્મ બાંધે તો એક સમયની પણ સત્તા ઘટે. 1 મિનિટ, અહીંયા પલ્યપંનો અસંખ્યાત્મક ભાગ, અહીંયા 8 વર્ષ, અહીંયા પણ 8 વર્ષ, અહીંયા અંતર્મુહૂર્ત, અને અહીંયા એક સમય. 1, 2, 3, 4 અને 5 વસ્તુ તમને મેં બતાવી. 88 વાળો 86 માં જાય તો 88 ની સત્તા પલ્યપંનો અસંખ્યાત્મક ભાગ રહી. પછી અવશ્ય દેવદ્વીપ કે નરદ્વીપ બંનેની બેમાંથી કોઈ એકની સત્તા ઘટી જાય, અને આવું એકેન્દ્રિયમાં બને. 88 વાળો જેવો થાય અને તરત મનુષ્ય ભાવ મળે, અને 8 વર્ષ સુધી રહી 9મા વર્ષે સપક્ષણી માંડે શરૂઆતમાં. તો સાધિક 8 વર્ષ, ખાલી 8 વર્ષ નહીં, સાધિક 8 વર્ષ. એમાં પૂરો ભાવ પણ તમે થોડોક સમય લઈ શકો, અને આ ભાવ પણ તમારે થોડોક તમે લઈ શકો. આ બધું 3જા નંબરમાં આપણે શું જોયું? 88 ની સત્તા વાળો આહારક ચતુષ્ક બાંધે 9મા વર્ષે. હવે આ કેવી રીતે બને? કારણ કે 8 વર્ષ પહેલા સંયમના પરિણામ આવે નહીં. હવે એક સપક્ષની ન માંડી, પણ 7મા ગુણસ્થાને કે આહારક ચતુષ્ક બાંધે. હવે 88 વાળો 92 માં જશે, 88 વાળો 92 માં જશે. તો 88 ની સત્તા સાધિક 8 વર્ષ થઈ. આ રીતે પણ ઘટે. નંબર 4, 92 વાળો 88 મળે. હવે 92 વાળો 88 બનતા એને પલ્યપંનો અસંખ્યાત્મક ભાગ લાગે ખાલી થતા, પણ જેવો થાય તરત જ અંતર્મુહૂર્તમાં 7મા ગુણસ્થાને કે આહારક ચતુષ્ક બાંધે. બરાબર? તો અંતર્મુહૂર્તનો સમય પણ લાગી શકે. આ ચોથી રીતે આપણે જોયું. અને 5મી રીતે જેવો 88 વાળો થાય તરત જ અવિરત ગુણસ્થાને કે જ જેનું નામ કર્મ બાંધે. આવું શક્ય છે. તો એક સમય પણ ઘટે. જો કે આની વાત પુસ્તકમાં ક્યાંય લખી નથી, પણ ઘટવામાં કોઈ દોષ લાગતો નથી. પુસ્તકમાં અંતર્મુહૂર્તનો ટાઈમ લખેલો.
बराबर છે? एक मिनट। इनकी 3 बहनें चंपालाल जी ने दीक्षा ली हुई है। ओहो हो इनकी सगी बहन है का बड़े पिताजी अच्छा सब आई हुई है अपने तो यहाँ शांति म्यूट कीजिएगा प्लीज। हाँ बोलो। ગુરુજી જે હા, પાંચમો બોલો. પોઈન્ટ હતો ને, કે 28ની સત્તાવાળો જ્યારે 92 ની સત્તામાં 88 ની સત્તાવાળો 92 ની સત્તામાં જશે અને ત્યાં અગર જીન નામ બાંધશે તો એને થશે, તો ત્યાં અંતર મુહૂર્ત પણ ઘટશે અને એક અપેક્ષાએ એક સમય પણ ઘટશે, એવું બે રીતે સમજવાનું છે? એક સમયે જો જીનનામ તરત બાંધે, કારણ કે ત્યાં આહારક ચતુષ્કની ચોથા ગુણસ્થાને અવિરત સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનકે ચોથા ગુણસ્થાનકે આહારક ચતુષ્કની ઉદ્વલના થતી હોય છે, અને જેવી ઉદ્વલના થાય તરત બીજી બાજુ જીનનામ કર્મ બંધાય તો એક સમય તરત જ આ રીતે, કારણ કે ચોથા ગુણસ્થાને પણ નિર્મલ સમ્યક્તાનો પ્રભાવે સવી જીવ કરું શાસન રસીના પ્રભાવે જીનનામ કર્મ બાંધી શકે, બાંધવાની સંભાવના છે. તો 88 વાળો તરત નહીં તો એક સમય 88 વાળો એક સમય ગયા પછી તરત જ શું કરે, તો જીનનામ બાંધે તો એક સમય ઘટે. અને આહારક નહીં ચતુષ્ક તો તો ચોથા ગુણસ્થાને કે આહારક ચતુષ્ક તો ન બંધાય. જી હા, તો એને બાંધવા માટે તરત જ ઉપર ચડવું પડે, તો છઠ્ઠું સાતમું ગુણસ્થાનક પ્રાપ્ત કરે એને તરત પહેલા સમયથી ન બંધાય. ત્યાં ગઈને અપ્રમત્ત ભાવે ઉપરના ગુણસ્થાને જે શુદ્ધ અત્યંત અપ્રમત્ત ભાવ આવે ત્યારે આહારક ચતુષ્ક બંધાય. તો બાંધતા એને તો અંતર્મુખ એટલે, હા બોલો. તો પહેલા અંતર્મુહૂર્ત આહાર ચતુષ્ક બાંધતા અને પછી એક સમય જીન નામ બાંધતા. પણ બંને એક જ ગુણસ્થાનકે ન થાય. આહારક ચતુષ્ક બંને સાતમા ગુણસ્થાનકે, જીનનામ બંધાય ચોથા ગુણસ્થાનકે. તો ગુરુજી આપણે ત્યાં બંને લખ્યું છે, અંતર મુહૂર્ત પણ અને એક સમય પણ, તો પછી હા, બંને કેવી રીતે બંને બતાવું? બંને વસ્તુ ઘટાડો તમને. અલગ અલગ છે બંને વસ્તુ. ચોથા પોઈન્ટમાં મેં એ પ્રમાણે બતાવી, પાંચમો પોઈન્ટ અલગ છે, પણ નીચે જગ્યા નથી એટલે બંને મેં એક જ વસ્તુમાં લખી હતી, એક જ લાઈનમાં બંને વસ્તુમાં લખી હતી. જો ઓકે 88 સત્તાવાળો ચોથા ગુણસ્થાનકે હોય અને અંતર્મુહૂર્ત ગયા પછી એ જ જીવ સાતમા ગુણસ્થાનકે આહારક ચતુષ્ક બાંધે, બરાબર, સાતમા ગુણસ્થાનકે આહારક ચતુષ્ક બાંધે તો 88 ની સત્તા અંતર્મુહૂર્ત સુધી ટકે. ઓકે કારણ કે જી પહેલા, કારણ કે મનુષ્ય ભાવ હતો, પછી દેવ ભાવ થયો, પછી ફરીથી મનુષ્ય ભાવ આવ્યો, અને મનુષ્ય ભાવમાં ચોથા ગુણસ્થાનકે એ 88 ની સત્તા વાળો બન્યો. જેવો બન્યો આ જ ચોથા ગુણસ્થાનકે એ જીવ ચોથા ગુણસ્થાનકે સમ્યક દર્શનના પ્રભાવે આગળ ચારિત્રના પરિણામ પણ આવે, તો સાતમા ગુણસ્થાનકે અપ્રમત્ત ભાવે એમને આહારક ચતુષ્ક બંધાય. હવે આહારક ચતુષ્ક બંધાય તો પહેલા જ સમય 92 ની સત્તા આવી, પહેલા જ સમય આવી, તો ચોથા ગુણસ્થાનકે હમણાં જે 88 ની સત્તા થઈ હતી, એ સાતમા ગુણસ્થાનકે આહારક ચતુષ્ક બાંધતા પહેલા જ સમય 92 ની સત્તા થઈ, તો 88 થી 92 વચ્ચે કેટલો સમય ગયો, તો અંતર્મુખનો સમય ગયો. બરાબર. અને જી પાંચમા પોઈન્ટમાં મેં સમજાવ્યું કે 88 ની સત્તા વાળો ચોથા ગુણસ્થાનકે બનેલો 88 ની સત્તા વાળો જીવ, જેવો 88 વાળો બને ચોથા ગુણસ્થાનકે અવિરત સમ્યક દ્રષ્ટિના પ્રભાવે પણ સમ્યક દર્શન છે એટલે સવી જીવ કરું શાસન રસીના પ્રભાવે જીવના કર્મ બાંધે તો 89 ની સત્તા થાય, તો 88 ની સત્તા એક સમય ટકે. જી અને એના ક્લિયર ગુરુજી. અને એના ઉપરના 3 પોઈન્ટ એકદમ સિમ્પલ છે. ત્રીજા હા પોઈન્ટમાં 8 વર્ષ જેમાં સત્તાવાળો બાદર પૃથ્વી પાણી અને વનસ્પતિનો જીવ ડાયરેક્ટ મનુષ્યમાં આવી શકે ને, અને પછી 88 નો થાય અને 8 વર્ષે પછી દીક્ષા લે તો 88 ની સત્તા સાધી 8 વર્ષ ટકી કહેવાય ને. આવું હટી શકે. એટલે મેં ઉપરના 3 પોઈન્ટ અને આ 2 પોઈન્ટ આ રીતે યાદ રાખજો. 5 પોઈન્ટ. સર બોલો હા બોલો. પૂછું
હા સર હમણાં તમે એવું કીધું કે ચોથી થી સીધે સાતમે તરત જઈ અને બાંધે આરક અરે હા આરક ચતુષ્ક, તો પછી એમાં અંતર મુહૂર્ત આપણે કેમ ઘટાડવાનું? એક સમય ત્યાં કેવી રીતે નહીં ઘટાડવાનું? એક સમયમાં ઉપર જઈને પહેલા જ સમયથી આહારક ચતુષ્ક ન બંધાય. બાંધવાની શરૂઆત કરે તો સત્તા તો થઈ જાય ને? આ બાંધવાની શરૂઆત કરો તો સત્તા થાય, પણ 7મા ગુણસ્થાનકના પહેલા જ સમયથી આહારક ચતુષ્ક બંધાય છે એવો નિયમ નથી. અચ્છા. હા, કારણ કે એના માટે તો અને માત્ર, જો સાંભળો, એના માટે આહારક ચતુષ્ક બાંધવા માટે માત્ર અપ્રમત્ત ચારિત્ર જોઈએ જ, પણ એ અપ્રમત્ત ચારિત્ર પ્રાપ્ત કરતા અંતર્મુખનો સમય લાગે જ. એક સમયમાં આ રીતે ગુણસ્થાનક તો એક સમયમાં આવી જાય, પણ બાંધતા એટલે પહેલા જ સમયથી બાંધવાની શરૂઆત ન કરે. મારે કહેવાનો ભાવ જ ખાલી એટલો છે. અચ્છા. હા, ત્યાં અંતર્મુખ રહે, પછી શુદ્ધ પરિણામ પ્રગટે, પછી આહારક ચતુષ્ક બાંધવાની શરૂઆત કરે. પહેલા જ સમય કે જેવું 7મું ગુણસ્થાન આવ્યું તેવું તરત જ એવું ના હોય. અચ્છા. તો સર અંતર મુહૂર્તમાં તો પાછું ગુણસ્થાનક બી તો ચેન્જ થઈ જ જાય ને? મેક્સિમમ ટાઈમ અંતર મુહૂર્ત કીધો છે. હા, પણ અંતર્મુખમાં તો અસંખ્ય પછી પ્રકાર છે. અંતર્મુખમાં અસંખ્ય પ્રકાર છે. પેલું અંતર્મુખ મોટું લેવાનું, જ્યારે બંધાતું હોય અચ્છા, ત્યારે અંતર્મુખ મોટું લેવાનું. બરાબર, ઓકે, ખ્યાલ આવી ગયો. આગળ ચાલીએ. 86ની સત્તા. 86ની સત્તા પલ્લેપણનો અસંખ્યાત્મક ભાગ જ ઘટે. હે ને? ઉત્કૃષ્ટ હતી. કેમ? કારણ કે 88ની સત્તા વાળો દેવદ્વીપ કે નરકદ્વીપની સત્તા વાળો થાય તો હમણાં સમજાવ્યું એ પ્રમાણે પલ્યપમનો અસંખ્ય એકેન્દ્રિયમાં બને આવું, અને પલ્યપમનો અસંખ્યાત્મક ભાગ સમય ગયા પછી 88 વાળો 86માં આવે. હવે તો આ થયો 88નો ટાઈમ. 88નો ટાઈમ પીરિયડ એટલો થયો પલ્યપમનો અસંખ્યાત્મક ભાગ. પણ 86નો આપણે ઘટાડો છે. હવે ત્યાં ગયા પછી માનો કે પહેલા દેવદીપ સત્તામાંથી ઓવાઈ લઈ ગયું, એ ખાલી થઈ ગયું, અને પછી નરકદ્વીપ અને સાથે પેલું થવાનું વૈક્રિય ચતુષ્ક, તો એને પણ પલ્યપમનો અસંખ્યાત્મક ભાગ સમય લાગવાનો. તો 86માંથી 80માં જાય તો ત્યારે પણ પલ્યપમનો અસંખ્યાત્મક ભાગ સમય લાગે. અને જગન્નતિ અંતર્મુહૂર્ત. કેમ? કારણ કે જગન્નતિ અંતર્મુહૂર્ત કાળ રહી ફરીથી મનુષ્યમાં આવી જાય તો, કે મનુષ્યમાં અંતર્મુહૂર્ત સમય પછી પર્યાપ્ત અવસ્થામાં દેવદ્વીપ નરકદ્વીપ આ બધી પ્રકૃતિ બાંધવાની શરૂ પણ કરે. એટલે જગન્નતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યપમનો અસંખ્યાત્મક ભાગ. કારણ કે એના પછી તો નિયમ 80ની સત્તા થઈ જશે. હવે 80ની સત્તા પણ કેટલી? તો અસંખ્ય પૂતગલ પરાવર્તન. જગન્નતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્ય પૂતગલ પરાવર્તન. કારણ કે 80ની સત્તા કરનારો જીવ એકેન્દ્રિય હોય અને અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી એ એકેન્દ્રિયમાં ભટક્યા જ કરે. અસંખ્ય પૂતગલ પરાવર્તન બધાની ભેગી, હે ને? અસંખ્ય પૂતગલ પરાવર્તન બધાનો ભેગો કાળ છે. એની અંદર અનાદિ અનંતની વાત નથી. અનાદિ અનંતની સત્તા જે છે એ બીજા બધા જીવોની અપેક્ષાએ ઘટે. અનાદિ શાંત જે અનાદિકાળથી નિગોદમાં છે અને શાંત થઈ છે, એમની અપેક્ષાએ તો અનંતકાળ. અનાદિ શાંતમાં પણ અનંતકાળ, અને અનાદિ અનંતમાં પણ અનંતકાળ. બંનેમાં અનંત અનંતકાળ છે. પણ આ જીવ અવ્યવહાર રાશિ વ્યવહાર રાશિની અપેક્ષાએ છે. અનાદિ અનંત અવ્યવહાર રાશિમાં છે. અવ્યવહાર રાશિમાં રહેલા જીવ નિગોદમાંથી નીકળેલા જ ના હોય, અને અમુક જીવો તો એવા હોય જાતિ ભવ્ય વગેરે એ નીકળવાના જ નથી, તો એકેન્દ્રિયપણામાં જ રહેવાના છે. એમની તો 80ની જ સત્તા હોય, એનાથી વધારે સત્તા એમને આવે જ નહીં. તો અનાદિકાળથી અને અનંતકાળ સુધી આ જ સમય રહે. અને કેટલાક ભવ્ય જીવોને અનાદિકાળથી છે
પણ ક્યારેક શાંત થશે, ક્યારેક દેવદ્વીપ કે નરદ્વીપ વગેરે પ્રકૃતિ બાંધશે એ વ્યવહાર રાશિમાં આવ્યા પછી, પણ એનો પણ કાળ અનંત જ થાય. આનો પણ કાળ અનાદિ અનંત છે. એટલે ટૂંકમાં અનંત કાળ થયો અને ભવ્ય જીવન અપેક્ષા અનાદિ શાંત તો પણ એ કહેવાય તો અનંત છે. પણ વ્યવહાર રાશિ વાળો જીવ બહાર નીકળેલો જીવ ફરીથી અંદર ઘૂસી જાય એક જ જગ્યામાં, તો અસંખ્ય પૂતગલ પરાવર્તન પણ સમય કાઢી શકે છે. આવી સંભાવના છે. માટે એટીની સત્તા એમને અસંખ્ય પૂતગલ પરાવર્તન સુધી ઘટે, ઉત્કૃષ્ટ થઈ અને જગન્નથી અંતર્મુત રહીને તરત જ બહાર આવે. આ તો ઉત્કૃષ્ટ એની શોકાય સ્થિતિ છે. પણ જગન્નથી શોકાય સ્થિતિ આ રીતે અંતર્મુત ઘટી તરત નીકળી પણ શકે. હવે 78ની સત્તા વાળો તેવ કાય ને વાવ કાય, આમાં પણ અસંખ્ય જીવચારની અંદર આપણે ભણી ગયા અસંખ્ય ઉત્સર્પી અવસર્પી આવું લખેલું છે. આ અસંખ્ય ઉત્સર્પી અવસર્પી અસંખ્ય પૂતગલ પરાવર્તન સમાન સમજવું, પણ અનંત નહીં સમજવા. એ અસંખ્ય ઉત્સર્પી અવસર્પી એ અસંખ્ય પૂતગલ પ્રમાણ હોય, પૂતગલ પરાવર્તન પ્રમાણ. 78 એટલે તેવકા વાવકાયમાં જાય તો તેવકાય વાવકાય તેવકાય વાવકાય તેવકાય વાવકાય થયા જ કરે તો બંનેની ભેગી અસંખ્ય લોકાકાશ પ્રવેશ પ્રમાણ સમય છે. 78ની સત્તા વાળો અને જગન્યથી અંતર્મુત કે પછી એક સમય પણ ઘટે. 78ની સત્તા જેવી થાય તેવી તરત જ બીજા જ સમય બીજા કોઈ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય અને ત્યાં જઈ અપર્યાપ્ત અવસ્થામાં મનુષ્ય પ્રાયોગ્ય અકામ નિર્જરાના પ્રભાવે પહેલા જ સમયથી, કારણ કે એનો ભવ જ એવો મળે તો પહેલા જ સમયથી એને અકામ નિર્જરા ભોગવી પડે. અને એવા કોઈ ભવમાં જાય તો પહેલા જ સમયથી એને મનુષ્ય પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધવા લાગે તો પહેલા જ સમયથી એને સત્તામાં આવી જાય. તો એક સમયનો અંતર રહ્યો એટલે એક સમય કે આ રીતે અંતર્મુત સમય રહી તરત જ 80ની સત્તા વાળો બની જાય. તો 78 વાળો 80માં થાય. અહીંયા બંને લખવાનું કારણ એ છે આ રીતે પણ કોઈ આચાર્ય ભગવાન તો એક સમય પણ કહે છે, બાકી અંતર્મુત તો છે જ જગન્નાથ 78ની સત્તા વાળાનો. હવે બીજી રીતે 80ની સત્તા વાળો એટલે કે 93ની સત્તા વાળો જીવ 80ની સત્તા વાળો બને એ ક્યારે બને તો 9માના બીજા ભાગે, જ્યારે બાકીની 13 પ્રકૃતિઓ ગયેલી હોય પહેલા ભાગના અંતે જાય એટલે બીજા ભાગથી 80ની સત્તા વાળો બને. તો એ તીર્થંકર ભગવંતની અપેક્ષા બતાવે છે કે 30 વર્ષ, એમાં પણ 5 ભરત 5 ઐરાવત ક્ષેત્રમાં રહેલા તીર્થંકર ભગવંતોની અપેક્ષા, અને કે તીર્થંકર ભગવંતો વધુમાં વધુ 30 વર્ષ સુધી આ રીતે સંયમ એટલે છદ્મસ્ત અવસ્થામાં આ રીતે સંસારી અવસ્થામાં રહે છે. છદ્મસ્ત અવસ્થા નહીં, સંસારી અવસ્થામાં, પછી તો અવશ્ય દીક્ષા ગ્રહણ કરે. તો તીર્થંકર ભગવંતની અપેક્ષાએ આ દેશમાં 30 વર્ષ બતાવ્યો છે. 30 વર્ષ માઇનસ કર્યા બાકીનો બધો કાળ, દેશન પૂર્વ કોટીનો બાકી બધો કાળ 9માના બીજા ભાગથી માંડીને 14મા ગુણસ્થાનક સુધીમાં સમજવા. 14મા ગુણસ્થાનક ઉપાંત્ય સમય સુધી, 11મા ગુણસ્થાનક નહીં લેવા. અને ઉત્કૃષ્ટથી દેશન પૂર્વ કોટી વર્ષ. હવે આ જે ઉત્કૃષ્ટ બતાડ્યો છે દેશન પૂર્વ કોટી વર્ષ એ તીર્થંકર ભગવાન સિવાયના જીવોની અપેક્ષાએ બતાડ્યો છે. જો કે 80માં જીનનામ કર્મ છે, 80માં જીનનામ કર્મ છે, પણ અહીંયા એમની વિવક્ષા નથી કરતા. જો જીનનામ ને તમે અહીંયા લો એટલે જીનનામ વાળાને તમે લો તો અહીંયા એક મતાંતર આવી જાય. 84 લાખ પૂર્વ વર્ષના તીર્થંકર ભગવાન તો હોય. કેટલા? 84 લાખ પૂર્વ વર્ષના. 83 લાખ પૂર્વ વર્ષ તો એમના સંયમ સંસારી અવસ્થામાં ચાલે. 1 લાખ પૂર્વ વર્ષ બાકી રહે ત્યારે સંયમ ગ્રહણ કરે અને 1000 વર્ષ છદ્મસ્ત અવસ્થામાં જાય
અને પછી કેવું જ્ઞાન પણ આવે. આ સામાન્યથી એનો કાળ છે. આમાં થોડો ઘણો ચેન્જ હોઈ શકે. એટલે 1,00,000 પૂર્વ વર્ષ ગણાય તીર્થંકર ભગવંતો હોય તો. જો કે 80માં જીવનામ કર્મની સત્તા છે એટલે અહીંયા તીર્થંકરો જ લેવા પડે. રાઈટ. તો અહીંયા જે દેશનું પૂર્વ કોટી વર્ષ લીધું છે એ મતાંતરે લીધું છે. કોઈ કેટલાક આચાર્ય ભગવંતો એમ પણ કહે છે કે દેશન પૂર્વ કોટી વર્ષના પણ તીર્થંકર ભગવંતો હોય છે. એટલે 84,00,000 પૂર્વ વર્ષ કરતા પણ વધારે આયુષ્યવાળા પૂર્વ કોટી વર્ષના આયુષ્યવાળા તીર્થંકર ભગવંતો હોય છે. આવું કેટલાક આચાર્ય ભગવંતોનું કહેવું છે. તો એમની અપેક્ષા આ દેશન પૂર્વ કોટી વર્ષ છે. બાકી તો આપણે 84,00,000 પૂર્વ વર્ષ માનીએ તો 1,00,000 પૂર્વ વર્ષમાં 1,000 વર્ષનું એટલો કાળ આ 80ની સત્તા વાળો કહેવાય. હવે એમાં મતાંતરો છે. મેં બાજુમાં લખ્યું જ છે. આ બધા મતાંતરો કહેવાય. જગન્નીતિ 30 વર્ષ અને ઉત્કૃષ્ટથી દેશન પૂર્વ કોટી વર્ષ. આ દેશન પૂર્વ કોટી વર્ષ મતાંતરે. અને 30 વર્ષ એ ભરત અને ઐરાવત ક્ષેત્રની અપેક્ષા તીર્થંકર ભગવંતની અપેક્ષા. ઉગડ્યાસી કે જેમાં જીવનામ કર્મ નથી. હવે આ બધી 80, 89, 76, 75, 9, 8 આ બધા મનુષ્ય ભાવમાં જ હોય. બાકી કોઈ ભાવની અંદર આ બધી સત્તાઓ હોય નહીં. આ પણ 9માના બીજા ભાગથી 14માના ઉપાંત્ય સમય સુધી જગન્નીતિ અંતર્મૂળ દેશન પૂર્વ કોટી વર્ષ. આ તો સામાન્ય કેવલીને પણ ઘટે છે. એ પછી આરક ચતુષ્ક ન હોય અને જીવનામ હોય એની અપેક્ષાએ દેશન પૂર્વ કોટી વર્ષ અને તીર્થંકર ભગવાન છે એટલે કારણ કે જીવનામ છે ને એટલે તીર્થંકર એટલે 30 વર્ષ. અહીંયા બંને નથી તો જગન્નીતિ અંતર્મૂળ અને ઉત્કૃષ્ટ દેશન પૂર્વ વર્ષ. અને 9ની અંદર જીવનામ કર્મ છે એટલે 14માના અંતિમ સમય 9ની સત્તા તે એક જ સમય કારણ કે અંતિમ સમય જ હોય. જીવનામ ન હોય તો 8ની સત્તા એ પણ અંતિમ સમય જ હોય, એક સમય. આ રીતે આ બધા 12 સત્તા સ્થાનો જે છે એ કયા તો 93, 92, 89, 88, 86, 80, 78. આ 80 પહેલા આવી ગઈ છે. અહીંયા આવી ગઈ છે 79, 76, 75, 9 અને 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. આ જે 12 સત્તા સ્થાનો છે એ 12માંથી નરક ગતિમાં 3 સત્તા સ્થાન ઘટે, દેવ ગતિમાં 4 સત્તા સ્થાન ઘટે, ત્રિયંજ ગતિમાં 5 સત્તા સ્થાન ઘટે અને મનુષ્યમાં વારે વાર ઘટે. ગુરુજી પ્રશ્ન બોલો. હાજી. 78માં ના ઘટે ને? આપણે ત્યાં ટીક નહીં કર્યું 12 સત્તા. 78 હા, ત્યાં આપે તિર્યંશમાં ટીક કર્યું છે અને મનુષ્યમાં નહીં કર્યું. ઉપરના કોષ્ટકમાં 93, 92, 89, 88, 86, 80, 78 વાળાને. હા, આપણે 78 આર્યુ 78 78 બરાબર. હા, તે ત્રિયંજ ત્યાં ગતિમાં આપે આ ત્રિયંજ તો ગતિમાં કારણ કે મનુષ્યની સત્તા ન હોય એ તેવું કઈ આવું કઈ જીવને ના હોય. બાકી બધા લગભગ જીવને હોય. તેવું કઈ આવું તો કઈ ગુરુજી કે મનુષ્ય બી બાંધેલું હોય તો સત્તામાંથી જતું રહે. તો આ તેવું કઈ આવુંમાં જ હોય આ 78ની સત્તા. જી બાકી તો કોઈ સત્તા બાકી એટલે 78ની સત્તા મનુષ્યમાં કે બીજે ક્યાંય હોય નહીં. તો અહીંયા છે ને તો અહીંયા 11 કરવી પડે. બરાબર છે. 12માંથી હા 11 કરાવો. જી આ 1, આ 2, આ 3